हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। ડિપ્લોમા સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે હમણાં ટૂંક સમયમાં એક્ઝામ સ્ટાર્ટ થવાની છે। તો હવે આજના વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાનું છે ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર। તો FDE તરીકે તમે આ સબ્જેક્ટને ઓળખતા હશો। તો આની અંદર આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરીએ કે આટલું તમે વ્યવસ્થિત રીતે કરી જાવ તો તમે આરામથી પાસ થઈ જાવ, બરાબર। આની પહેલા મેં કાલે ACC નો વિડિયો બનાવેલો છે, AC ફંડામેન્ટલ જે સબ્જેક્ટ તમે કહો છો, બરાબર। એનો વિડિયો બનાવેલો છે, ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ લેજો, બરાબર। હવે આપણે આ વિડિયોમાં આપણા સબ્જેક્ટ વિશે ચર્ચા કરીએ। સૌથી પહેલા નંબરનું જે આપણું ચેપ્ટર છે એ નંબર સિસ્ટમ છે। 14 માર્કનું ચેપ્ટર કહી શકાય, 14 થી 15 માર્ક વેટેજ ગણતરી કરી શકાય, બરાબર। ઈઝી ચેપ્ટર છે, પણ આની અંદર તમારા મેથેમેટિકલી વસ્તુ બધી છે ને, જે કન્વર્ઝન ને એ બધું છે ને, એ તમારે પાવરફુલ આવડતું હોવું જોઈએ। તો સૌથી પહેલા નંબર સિસ્ટમ, તો આપણી પાસે 4 પ્રકારની નંબર સિસ્ટમ છે। બાઇનરી નંબર સિસ્ટમ, બરાબર, ત્યાર પછી ઓક્ટલ છે, હેક્સાડેસિમલ છે અને ડેસિમલ છે। આ 4 પ્રકારની આપણી પાસે નંબર સિસ્ટમ છે, બરાબર। તો એના વિશે આપણને નોલેજ હોવું જોઈએ। હવે એના પછી કન્વર્ઝન છે, અહીંયા ખાલી લખ્યું કન્વર્ઝન છે, પણ કન્વર્ઝન ની અંદર તમે જુઓ ને તો ડેસિમલ ટુ બાઇનરી, ડેસિમલ ટુ ઓક્ટલ, ડેસિમલ ટુ હેક્સાડેસિમલ, ત્યાર પછી એનાથી ઊંધું એટલે કે ભાઈ આપણે બાઇનરી ટુ ડેસિમલ, હેક્સાડેસિમલ ટુ ડેસિમલ અને ઓક્ટલ ટુ ડેસિમલ, એટલે આ ટોટલ 6 મેથડ થઈ, બરાબર। ત્યાર પછી હેક્સાડેસિમલ ટુ બાઇનરી, બાઇનરી ટુ હેક્સાડેસિમલ, ઓક્ટલ ટુ બાઇનરી, બાઇનરી ટુ ઓક્ટલ, બરાબર। ત્યાર પછી હેક્સાડેસિમલ ટુ ઓક્ટલ અને ઓક્ટલ ટુ હેક્સાડેસિમલ। આવા કન્વર્ઝન છે ઓલમોસ્ટ તમે સમજો કે 10 થી 11 જેવા કન્વર્ઝન છે, બધાય કન્વર્ઝન તમને આવડતા હોવા જોઈએ। એટલે અહીંયા મેં ખાલી કન્વર્ઝન લખ્યું, પણ આ આમ જોવા જાય તો ટોપિક ઘણો મોટો છે, ઘણી બધી તમારે પ્રેક્ટિસ કરવી પડશે। શક્ય હશે ટાઈમ મને મળી જશે તો હું તમને આ પહેલા ચેપ્ટર્સનો વિડિયો બનાવી દઈશ, એટલે તમારા 14 માર્ક ત્યાંથી રોકડા થઈ જાય, બરાબર। ખાલી વ્યવસ્થિત રીતે તમે 2-3 દાખલા જોઈ અને પ્રેક્ટિસ કરીને વયા જાવ તો એમાંથી તમને આપણને રોકડા માર્ક મળી જાય। પછી સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, બરાબર। સરવાળા બાદબાકી, બાઇનરીના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, આનો વિડિયો મેં બનાવેલો છે, બરાબર। ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દઉં છું, તો એ વિડિયોસ તમને બધા ત્યાંથી મળી જશે, બરાબર। હાવ ઈઝી છે, ખાલી 0 + 1 ને એવું જ બધું કરવાનું છે, બરાબર। તો આ ખાસ આપણને આવડતું હોવું જોઈએ ને એકાદો દાખલો તમને ગુણાકાર ભાગાકારમાંથી આવે છે, ક્યાંક સરવાળા કે બાદબાકીમાંથી આવી જાય છે, તો એટલે આ તો મોસ્ટ આઈએમપી છે, બરાબર। આપણને આવડતું જ હોવું જોઈએ। ત્યાર પછી 1's કોમ્પ્લિમેન્ટ, 2's કોમ્પ્લિમેન્ટ, 1's કોમ્પ્લિમેન્ટ, 2's કોમ્પ્લિમેન્ટ ના સરવાળા બાદબાકી આવે છે, એ આપણને આવડતા હોવા જોઈએ। બેયનું કન્વર્ઝન આવડતું હોવું જોઈએ। 9's કોમ્પ્લિમેન્ટ, 10's કોમ્પ્લિમેન્ટ, બરાબર। તો આ આપણને પૂછાય છે, તો આ વ્યવસ્થિત રીતે આપણે તૈયાર કરવાનું થશે। વધારે પ્રાયોરિટી 1's કોમ્પ્લિમેન્ટ, 2's કોમ્પ્લિમેન્ટમાં વધારે પ્રાયોરિટી આપવાની છે। પછી ટાઈપ્સ ઓફ કોડ, તો કે ભાઈ કોડના પ્રકાર, ઓકે। તો આ જેટલા પણ કોડ છે એ બધા કોડના પ્રકાર, તમને ક્વેશ્ચન એવો પૂછે ટાઈપ્સ ઓફ કોડ સમજાવો અને કોઈ પણ 1 કે 2 સમજાવો, અથવા ટાઈપ્સ ઓફ કોડના નામ લખો, બરાબર। આવી રીતના તમને નાના ક્વેશ્ચન પૂછાઈ જતા હોય। એરર ડિટેક્ટિંગ કોડ સમજાવો, એરર કરેક્ટિંગ કોડ સમજાવો, બરાબર। તો આવા બધા જે છે એ બધું તમને વ્યવસ્થિત રીતે આવડતું હોવું જોઈએ। એટલે એક ક્વેશ્ચન છે, પણ એની અંદર બીજા ઘણા બધા ક્વેશ્ચન સમાયેલા છે। અને ગ્રે કોડ સમજાવો, ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, આ ઘણી વખત આવતું હોય છે, બરાબર। ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે, એટલે ગ્રે કોડ સમજાવો, સિમ્પલ ક્વેશ્ચન હોય છે। પછી ગ્રે ટુ બાઇનરી, બાઇનરી ટુ ગ્રે ના તમને દાખલા પૂછાતા હોય છે। એટલે આટલું તમે વ્યવસ્થિત રીતે કરો તો તમારા 14 માર્ક રોકડા છે। ઈઝી છે, કાંઈ એટલું અઘરું નથી, બરાબર। ખાલી પ્રેક્ટિસ કરવાની તમારે આની અંદર જરૂર છે, બરાબર। હવે એના પછી ચેપ્ટર નંબર 2 લોજિક ગેટ્સ અને બુલિયન એક્સપ્રેશન। હવે લોજિક ગેટ્સ અને બુલિયન એક્સપ્રેશન સૌથી આમ એમ કહી શકાય કે ભાઈ સહેલામાં સહેલું વધારે તમે માર્ક લઈ આવી દઈને પાસ થવા માટેનો પાયો તમે કહો ને તો અહીંથી તમને મળી જાય। કારણ કે સૌથી પહેલા નંબરનું એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ, ટાઈપ્સ ઓફ ગેટ બધાય, બરાબર। એન્ડ, ઓર, નોટ, ત્યાર પછી નેન્ડ અને નોર અને XOR અને XNOR। હવે આમાંથી કોઈ પણ 2-3 ગેટ તમને પૂછાઈ જાય, બરાબર। તમને જો કદાચ XOR ને XNOR પૂછે તો 4 માર્કમાં પૂછે। એન્ડ, ઓર, નોટ 3 ગેટ સમજાવો તો 3 માર્કની અંદર પૂછી શકે, 4 માર્કમાં પણ પૂછી શકે, બરાબર। નેન્ડ ગેટ અને નોર ગેટ સમજાવો, એ પણ તમને 4 માર્કમાં પૂછી શકે છે। ક્યારેક ખાડા નસીબ હોય તો ખાલી નેન્ડ ગેટ સમજાવો, એ 3 માર્કની અંદર પૂછી લે, બરાબર। તો એટલે આ તો ફરજિયાત મોસ્ટ આઈએમપી વસ્તુ છે, આપણને આવડતી જ હોવી જોઈએ, તો જ આપણને આ આખું ચેપ્ટરમાંથી માર્ક મળી જશે। સેમ વસ્તુ આના વિડિયો મેં બનાવેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, બરાબર। ત્યાંથી જોઈ લેજો, ખાસ વિડિયો તમે જોઈ લેશો ને તો તમારું બધું કામ થઈ જશે। બધાય ગેટ વ્યવસ્થિત રીતે સમજાવેલા છે, ઓકે। ત્યાર પછી નેન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આપણા માટે। ત્યાર પછી નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, આ બેયમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમને હર વખતે પરીક્ષાની અંદર હશે, બરાબર। કાં તો નેન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ પૂછે, કાં તો નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ પૂછે, એટલે બેયમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન આપણને હોય છે, એટલે ખાસ પાકો કરી લેવો। સેમ પાછું વિડિયો બનાવેલો છે, ખાસ જોઈ લેજો। પછી પ્રોપર્ટીઝ ઓફ બુલિયન એલ્જિબ્રા, તો કે ભાઈ બુલિયન એલ્જિબ્રાની પ્રોપર્ટીઝ છે, એટલે પ્રોપર્ટીઝમાંથી તમને નાના આપણે શું કહેવાય કે સૂત્રના ક્વેશ્ચન પૂછી લે 3 થી 4 માર્કની અંદર, તો એ આવડતી પ્રોપર્ટી બધી આવડી જાય એટલે આપણને રોકડા માર્ક મળી જાય।
પછી એના ઉપરથી જ આપણને દાખલા આવશે, તો પ્રોપર્ટી આવડતી હશે તો દાખલા આવડી જશે. પછી ડી મોર્ગન્સ થિયરમ, બરાબર, મોસ્ટ આઈએમપી વસ્તુ છે ડી મોર્ગન્સ થિયરમ, બરાબર, તો આવડતો જ હોવો જોઈએ. આ પૂછાય જ છે પરીક્ષાની અંદર, બરાબર. જે હમણાં ચોથા સેમેસ્ટરની પરીક્ષા ગઈ તો એમાંય આપણે પૂછાયેલો હતો, કારણ કે એ લોકોને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આવે છે. તમારે ફંડામેન્ટલ ઓફ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ચેપ્ટર, મતલબ સબ્જેક્ટ સેમ જ છે, બધું સેમ જ છે, બરાબર. ત્યાર પછી દાખલા, તો કે ડી મોર્ગન્સ થિયરમના દાખલા, આપણે જે પછી આપણો બુલિયન એલ્જિબ્રાના પ્રોપર્ટીઝમાંથી એમાંથી જે દાખલા છે એ બધા તમને આવડતા હોવા જોઈએ. બુલિયન એક્સપ્રેશન માટેની લોજિક સર્કિટ દોરો, બરાબર. આ તો સાવ સહેલામાં સહેલો ટોપિક છે, ખાલી એક તમને એક્સપ્રેશન આપેલું છે, એમાંથી તમારે લોજિક સર્કિટ ડ્રો કરવાની છે, બરાબર. તો આના પણ 3 અથવા 4 માર્કમાં પૂછાય છે, તો એ રોકડા માર્ક તમને મળી જાય છે. ડન. એટલે આમ તમે જોવા જાવ તો બીજા નંબરનું જે ચેપ્ટર જે છે એ તમારા માટે થોડુંક વધારે સહેલું છે. થોડીક તમારે છે ને ગેટ ને બધું તૈયાર કરવાના વ્યવસ્થિત થાય એટલે તમને આ 14 માર્ક તો આમ છે ને રોકડા જ એમ કહી શકાય, બરાબર. હવે એના પછી ચેપ્ટર નંબર 3 વિશે વાત કરીએ, બુલિયન ફંક્શન ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર. બુલિયન ફંક્શન ઇમ્પ્લિમેન્ટેશન 10 થી 11 માર્કનું વેટેજ ધરાવે છે. કે મેપ સમજાવો, કે મેપ શું છે, કાર્નોફ મેપ આપણે સમજીએ છીએ, બરાબર. તો 2 વેરિયેબલ 3 વેરિયેબલ એ આપણે કરવાનું થશે. કે મેપ સમજાવો, બરાબર. ત્યાર પછી કોનિકલ કેનોનિકલ એસઓપી અને પીઓએસ, સમ ઓફ પ્રોડક્ટ ઓફ સમ, આ આપણે સમજાવવાનું છે, બરાબર. ડોન્ટ કેર કન્ડિશન સમજાવવાની છે. ત્યાર પછી બુલિયન ફંક્શનનું નેન્ડ ગેટ અને નેન્ડ અને નોર ઇમ્પ્લિમેન્ટેશન, તો આ સર્કિટ આપણે એવી રીતના બુલિયન ફંક્શનનું કરવાનું થશે. અને કે મેપમાં જે કંઈ પણ તમને કન્ડિશન ને અલગ અલગ દાખલા હોય, બરાબર, કે મેપ ડ્રો કરવાનું હોય, સર્કિટ રિડ્યુસ કરવાની હોય, તો આવું બધું તમને એમાંથી પૂછવામાં આવે તો આ 10 માર્ક, આ 5 મેઇન વસ્તુ આ 4 અને પછી આપણો એક દાખલો, એટલે 5 ક્વેશ્ચન તમે વ્યવસ્થિત રીતે કરો તો 10 માર્કનું કામ તમારે થઈ જાય, બરાબર. પછી ચોથા નંબરનું છે બેઝિક કોમ્બિનેશનલ સર્કિટ, બરાબર. સૌથી વધારે વેટેજ 21 માર્કનું છે બેઝિક કોમ્બિનેશનલ સર્કિટ, બરાબર. અને ઈઝી પણ છે. પહેલા નંબરનું હાફ હેડર અને ફૂલ હેડર, જો હાફ હેડર સમજાવો 3 અથવા 4 માર્કમાં પૂછાય છે. ફૂલ હેડર સમજાવો ઘણી વખત 7 માર્કમાં પણ પૂછાઈ જાય છે, 3 4 માર્કની અંદર એ પૂછાય છે. અને હાફ હેડર અને ફૂલ હેડર નો તફાવત 4 માર્કની અંદર પૂછાય છે, બરાબર. એટલે આની અંદર 3 પેલા લખ્યું છે, પેલા એક જ ક્વેશ્ચન પણ 3 ક્વેશ્ચન સમાયેલા છે. હાફ હેડર, ફૂલ હેડર અને હાફ હેડર ફૂલ હેડર નો તફાવત આવડતું હોવું જોઈએ. પછી હાફ સબટ્રેક્ટર ફૂલ સબટ્રેક્ટર, બરાબર. તો હાફ હેડર નું ઉલટું, હાફ હેડર અને ફૂલ હેડર આવડે તો હાફ સબટ્રેક્ટર ફૂલ સબટ્રેક્ટર આપણને આવડી જ જાય, બરાબર. તો બાદબાકી કરવાનું, સોલું સરવાળો કરે છે. મલ્ટીપ્લેક્સર છે, મલ્ટીપ્લેક્સર ની અંદર 2 to 1, 4 to 8, 8 to 1 ને 16 to 1, બરાબર. આટલા પ્રકારના મલ્ટીપ્લેક્સર છે. મલ્ટીપ્લેક્સર શું કહે છે? મેની ટુ 1 કરે છે, બરાબર. એટલે એ ઇનપુટ ઘણા બધા છે, આઉટપુટ શું છે 4 to 8 ને અહીંયા 4 to 1 આવી જશે, ફૂલ થઈ ગઈ. તો 4 to 1 અને 8 to 1 ખાસ કરીને જાજો, કારણ કે 16 to 1 તો સર્કિટ ડ્રો કરવી બહુ અઘરી થઈ જાય, બરાબર. એટલે ટાઈમ વધારે લાગી જાય. અઘરું તો કઈ નથી, પણ મેઇન વસ્તુ કે કાં તો 4 to 1 પૂછે કાં તો 8 to 1 પૂછે, અને સહેલું પૂછવું હોય તો તમને 3 માર્ક ની અંદર 2 to 1 પૂછી લઈ. પણ અઘરું આમાં કઈ નથી, બરાબર. ખાલી તમે એક્સપ્રેશન ને બધું વ્યવસ્થિત રીતે કરો તો તમને બધાય મલ્ટીપ્લેક્સર આરામથી તમે ડ્રો કરી શકો છો. ત્યાર પછી ડીમલ્ટીપ્લેક્સર, બરાબર. મલ્ટીપ્લેક્સર નું ઉલટું કરશે તો ડીમલ્ટીપ્લેક્સર, તો કે ભાઈ આ શું કરે છે? મેની ટુ 1, તો આ 1 to મેની કરે છે, ઉલટું, બરાબર. પછી ડીકોડર મોસ્ટ આઈએમપી છે, બરાબર. ડીકોડર ખાસમ ખાસ, બરાબર. ડીકોડર છે તો 3 to 8 ડીકોડર ભાઈ મોસ્ટ આઈએમપી છે, આ પૂછાશે જ, બરાબર. મોસ્ટ આઈએમપી 3 to 8 ડીકોડર આવડતું જ હોવું જોઈએ. ત્યાર પછી તમે જો બીસીડી 7 સેગમેન્ટ ડીકોડર અને ડ્રાઈવર, બીસીડી 7 સેગમેન્ટ ડીકોડર ડ્રાઈવર ની અંદર કોમન કેથોડ એટલે જે એલઈડી ડિસ્પ્લે આપણે જે કહીએ છીએ, બરાબર. તો એ આવશે કોમન કેથોડ ને કોમન એનોડ, બરાબર. આ બે છે, આ ખાસમ ખાસ તમને પૂછાય જ છે, એટલે આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ની અંદર આવી જાય છે, બરાબર. કોમન કેથોડ કોમન એનોડ મેથડ થી આપણે એલઈડી આપણે સમજાવવાનું છે, બરાબર. 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે. પછી એન્કોડર, તો કે ભાઈ ડીકોડર નું ઉલટું કરો એટલે એન્કોડર થઈ જશે, બરાબર. એટલે 21 માર્ક નું ચેપ્ટર છે, પણ આની અંદર તમને માર્ક તમે આમ જુઓ ને તો તમે કવર કરી શકો એમ છે, બરાબર. સહેલું ચેપ્ટર છે, કારણ કે જો અહીંયા તમને આ જે બુલિયન એક્સપ્રેશન માટેની લોજિક સર્કિટ દોરતા આવડી જાય ને તો આ બધું એના પ્રમાણે જ છે, કારણ કે આપણે ખાલી જે કંઈ પણ આપણને એક્સપ્રેશન ને બધું આપેલું છે એના પ્રમાણે સર્કિટ ડ્રો કરીને આખું બધું વ્યવસ્થિત રીતે સમજાવવાનું છે. શક્ય હશે તો હું વિડીયો બનાવી દઈશ તો જેથી તમને રોકડા માર્ક મળી જાય, બરાબર. ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ, બેઝિક સર્કિટ એન્ડ સિક્વન્શિયલ સર્કિટ. બેઝિક સર્કિટ ઓફ સિક્વન્શિયલ સર્કિટ 10 માર્કનું વેટેજ ધરાવે છે, 10 થી 11 માર્કનું આપણે કહી શકાય, બરાબર. હવે આની અંદર સૌથી પહેલા નંબરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ, કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટ વચ્ચેનો તફાવત સમજાવો. 4 માર્કમાં ફરજિયાત પૂછાય જ છે, બરાબર. કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટનો તફાવત સમજાવો. એના પછી કદાચ માનો કે ફ્લિપ ફ્લોપ ને બધું તમારા મગજમાં ન બેસે તો એના કરતા આ તો ખાસ વાંચીને વયું જવાનું છે. પછી આરએસ ફ્લિપ ફ્લોપ સમજાવો, જેકે ફ્લિપ ફ્લોપ સમજાવો અને જેકે માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપ સમજાવો, બરાબર. આ 3 માંથી કોઈ પણ એક કે બે તમને પરીક્ષાની અંદર પૂછાતા જ હોય છે, બરાબર. બીજું આમ તો ઘણું બધું હોય છે પરીક્ષા, તમે ચોપડી વાંચી હશે, બરાબર. તમે તૈયારી કરેલી હશે,
મેં અહીંયા આઈએમપી પર્પસ થી બધું લીધેલું છે કે ભાઈ આટલું આપણે એન્ડ ટાઈમ ની અંદર કરીને જાય તો વાંધો ના આવે. બાકી જે હોશિયાર વિદ્યાર્થી છે એને બધું વાંચવાનું છે, તૈયારી તો એને બધી કરવાની થશે બરાબર. જે એક છેલ્લી સમયમાં તૈયારીઓ કરે છે એ બધા માટે ભાઈ કે હું આટલું કહું એટલું વ્યવસ્થિત તમે કરીને વ્યા જાવ તો તમે આરામથી પાસ થઈ જશો બરાબર. હવે એન્ડ ટાઈમ ની અંદર આપણે શું કરવું બરાબર. તો પહેલા નંબરનું તો આમાં તો જો બધું તમારે છે ને મેઇન વસ્તુ શું છે, ટાઈપ્સ ઓફ કોડ વાંચી શકાય, ગ્રે કોડ 2 બરાબર. પણ આ બધામાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં તમારે પ્રેક્ટિસ જ કરવી જોશે. એટલે જે વિડીયો જોઈ અને પ્રેક્ટિસ કરો તો તમારું કામ ઘણું બધું સહેલું થઈ જશે. પછી આમાં ગેટ્સ બધા કરી નાખો બરાબર. બધા ગેટ આવડતા હોવા જોઈએ. નેન ગેટ, યુનિવર્સલ ગેટ, નોર ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, ડી મોર્ગન નો થિયરમ, એના દાખલા, પ્રોપર્ટી વાંચી નાખો બરાબર. 4-5 વખત લખી નાખશો એટલે થઈ જશે બરાબર. ત્યાર પછી તમે જો ત્રીજાને અત્યારે થોડુંક સાઈડમાં રાખીએ તો આપણે ચોથામાં પહેલા જાય હાફ એડર, ફૂલ એડર, પછી મલ્ટીપ્લેક્સર, મલ્ટીપ્લેક્સર કરો બરાબર. હાફ એડર, ફૂલ એડર ખાસ કરો. ડિકોડર 3 to 8 ફરજિયાત પૂછાય છે બરાબર. 7 સેગમેન્ટ એલઈડી ડિસ્પ્લે તમે કરી નાખો, કોમન કેથોડ, કોમન એનોડ બરાબર. એટલે આટલું વ્યવસ્થિત રહેજો. અહીંયા તમે ખાસ તો હું અહીંયા સ્ટાર મારી દઉં છું બરાબર. આ પહેલા નંબરનું, આ બી, પછી આપણું આ સ્ટાર વાળું બરાબર. BCD to 7 સેગમેન્ટ મોસ્ટ ટાઈમ લખેલું એટલું કરી નાખો બરાબર. આની અંદર આપણી પાસે તો કે ભાઈ કોમ્બિનેશનલ સર્કિટ અને સિક્વન્શિયલ સર્કિટ વચ્ચેનો તફાવત, RS ફ્લિપ ફ્લોપ, JK ફ્લિપ ફ્લોપ બરાબર. JK અથવા JK માસ્ટર સ્લેવ બેમાંથી કોઈ પણ એક પૂછાતો હોય છે, ઘણી વખત બે પૂછાઈ જતા હોય છે બરાબર. તો આટલું વ્યવસ્થિત રીતે તમે કરીને જાશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. ખાસ કહું છું વિડીયોઝ અને ડિજિટલના અમુક બનાવેલા છે એ તમે જોઈ લો એટલે તમને ફાયદો થઈ જશે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે અને શક્ય હશે તો બીજા વિડીયો પણ હું બનાવી દઈશ. આપણું એક વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાજો તો જે કાંઈ પણ નવા વિડીયો આવે તો એ તમને ત્યાંથી માહિતી મળતી જાય. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મને મેસેજ કરજો, હું આન્સર આપીશ. ક્લિયર? સ્ક્રીનશોટનો ટાઈમ આપું છું, આરામથી તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.